તારીખ 4/5/2024 ત્રીજા માળે સંડાસ બાથરૂમમાં પ્લમ્બિંગ કામ કરાવ્યું। આ તરફ ઉપરની તરફ 1/2 એલ્બો, એમાં અડધાની પાઇપ નાખી, નીચે અડધાનો એલ્બો નાખી, બ્રાસ એલ્બો, અને એની અંદર બૂચ માર્યું છે। પછી ઉપર 1નો ટી, એની બાજુમાં એમાં 1ની પાઇપ, 2 1ની એફટી, એની વચ્ચે કન્સીલ કોક 1નો કન્સીલ કોક મારેલો છે। આ એના પર પાટાપિંડી તો એટલે કરી છે કે પછી જ્યારે ટાઇલ્સ લાગી જાય પછી ઉપરના સ્ટીલના પાર્ટ ફિટ કરશે। અત્યારના સ્ટીલના પાર્ટ કાઢીને મૂકી દીધા છે। પછી નીચે પાછી 1ની પાઇપ નાખી, 1નો એલ્બો નાખી, 1ની પાઇપ આ પ્રમાણે એલ્બાથી કન્ટિન્યુ કરી છે। ત્યારબાદ એની બાજુમાં 1/2નો ટી, એમાં અડધાની પાઇપ, અને એમાં 2 એફટી વચ્ચે અડધાનો કન્સીલ કોક, અડધાના કન્સીલ કોકમાં નીચે પાછી અડધાની પાઇપ નાખી, એક અડધાનો એલ્બો નાખી, એની સાથે પાછું અડધાની પાઇપ ફિટ કરી અને અડધાનો બ્રાસ એલ્બો, અને એમાં બૂચ મારેલું છે। આ જે 1ની લાઈન હતી એને આવી રીતે કન્ટિન્યુ કરી એલ્બા સાથે, અહીંયા પાછો એલ્બો મૂકી અને એમાં પાછો એક પાઇપનો ટુકડો ભરાવેલો છે। અને આ જે ઉપર હતું ટીવાળી લાઇનિંગ એને કન્ટિન્યુ કરી અને એમાં પાછો એલ્બો નાખી એને સીધી કન્ટિન્યુ કરી છે તે બરાબર બાથરૂમના અધવચ સુધી દક્ષિણ દિશા પર, અને એના ઉપર નીચે સુધી એક પાઇપ નાખી, પાછો 1નો એલ્બો ફિટ કરી, પાછી 1ની પાઇપ નાખી, 1/2ની ટી નાખી, બાથરૂમમાંથી વચ્ચેથી બહાર કાઢ્યું છે, દરવાજામાંથી નીચેથી, અને આ 1નો પાઇપ અહીંયા કન્ટિન્યુ કરી એલ્બો નાખી, પાછી 1ની પાઇપ જોડી, 1નું કપલર બેસાડી, આ ખિલ્લા છે પાઇપના ખિલ્લા, એટલે એનાથી પાઇપ અંદર ખાંચામાં જોઈન્ટ રહે બરાબર, અને પછી એમાં 1નો એલ્બો નાખી એને આ હવે ઉત્તર દિશા તરફ લાગેલું છે બધું। આ પ્રમાણે 1/2નો એલ્બો અને ટી, એની અંદર અડધાની પાઇપ, અડધાનો બ્રાસ એલ્બો, એની અંદર બૂચ, પછી એની બાજુમાં 1/2ની ટી, એના પર 2 એફટી વચ્ચે કન્સીલ કોક શાવર માટે, અને એ આખી પાઇપ ઉપર ખેંચી ને ઉપર અડધાનો બ્રાસ એલ્બો ને એમાં બૂચ, આ બધું ઉત્તર દિશા તરફ છે। એના પછી પાછી અહીંયા 1/2ની ટી, એમાં અડધાનો પાઇપ, નીચે અડધાનો બ્રાસ એલ્બો અને એમાં બૂચ, પછી એ લાઈન કન્ટિન્યુ કરી અને ઉપર હોલ પાડીને નીચેથી એલ્બો નાખી ખિલ્લા આવી રીતે મારી, પાઇપ ખિલ્લા મારી, અને ઉપર આ 1ની પાઇપ ખેંચી ગયા છે હોલમાંથી। અહીં પણ આ જે અડધાની પાઇપ આપણે લીધી હતી આની અંદરથી કન્ટિન્યુ કરીને એમાં અહીંયા અડધાનો ટી નાખી, અડધાની પાઇપ નાખી, અડધાનો એલ્બો નાખી, અને સામે દક્ષિણ દિશા ઉપર આ પ્રમાણે એક અડધાની પાઇપ લીધી છે અને એના પર અડધાનો બ્રાસ એલ્બો ને એમાં બૂચ માર્યું છે, અને આને પછી સળંગ સીધી બહાર ખેંચી ગયા છે। અને આ બધાની સાથે સાથે એક કનેક્શન બહાર પણ આપણે લીધું છે, એટલે એ નળ આવશે બહાર, એટલે એની અંદર પણ અડધાનો બ્રાસ કપલર અને એની અંદર બૂચ, આ પ્રમાણેનું ટોટલ બધું બાથરૂમનો સિનારીઓ થયો છે। પહેલાં ચરી પાડી હતી, પછી એને ભેખડના મશીનથી એ બધી ચરી તોડી અને ત્યારબાદ
આ પ્રમાણેનું ટોટલ કામકાજ થયું છે.